દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ગાઈઝ આજે આપણો વ્લોગ સિઝનની પહેલી પેપ્સી ખાવાની આપણો ઉનાળો ચાલુ થયો એની પહેલી પેપ્સી હજુ સુધી ખાધી નહીં. એક ભાઈબંધી એટલે હવે પહેલી ખાવાની તો પહેલો જો આપણો ભાઈબંધ જયમીન સની. જય માતાજી મિત્રો. જય માતાજી. અને જો અરવિંદ ₹2 લઈને આવ્યા બેટો. બધા જોડે પૈસા ₹2 લઈને જ પેપ્સી લાવવાની આજે અમિતેશ. હેલો ગાઈસ. અને ગાઈઝ અને એવું હશું તો આપણે પેપ્સી ખાવા જઈએ એટલે તમને બતાવીએ ત્યાં પેપ્સી લેવા જઈએ. પહેલાં દુકાને બધા જે પહેલાં તો ₹2 ઉઘરાઈ લીધા. જમીન તો ₹2 જો જમીન જોઈ લીધા. હવે આ બે તો નહીં આલું પણ તો ઓય તમારા બેન પૈસા લાવો. તમારા બેન પૈસા ₹5 આવી જો. અરે ₹2 બસ હાલ દે ભાઈ. હા લે તું લેજે. લે તને આપું. લે મિતેશ તું લે. તો પેપ્સીના પૈસા ઉઘરાઈ દીધા. હવે ત્યાં જઈને પેપ્સી ખાઈએ લેતા આવીએ પહેલાં. વાળું કરવાનું વિચારમાં નહીં કરો ત્યાં જઈને આવીને પેપ્સી ખાઈએ તે તમને બતાવીએ. જ્યાં પેલા બે દોડી જાય એ તો પૈસા નહીં લઈ જાય કોઈ નહીં જાય પણ આપણે એ આવું પેપ્સી લઈને આવું ને અહીંયા અંગાત જ જવું પણ એ દુકાને જઈએ પછી બતાવીએ તમને. જય માતાજી, જય દ્વારકાધીશ. અહીં બતાવીએ તો આવી જાય દુકાને અને લઈ લીધી પેપ્સીઓ. દેખ એક તારી એક તારી લાઈટ ભાઈ એકલા હાલ લે. હવે પેલા મુકાકા દુકાન જોઈ લો આવા ગામમાં આવી રહ્યા મુકાકા. તો ગાઈ જો પેપ્સી ખાઈએ ત્યાં જો બતાવીએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ગાઈ જો આટલા બધા અત્યારથી ખાવા માંડ્યા. એક પેપ્સી માટે અત્યારથી લડવા માંડ્યા. આપણે બી તોડીએ અને આગળ જઈને સની લે પોચ. હું ના લઉં તું રોજ હું ખવડાવું. આ તો મિલી આલી હોય. બસ આ ₹2 મારે કંડક્ટરે હાલે તો ખબર તારો રૂપિયો મારો એટલે ભાઈ આ એ મારા જ પૈસા હતા. ₹100 તો મેં આલે યાર. પણ માપા બોલાવું મેં હાલે તમે જૂઠું બોલો. અને પેપ્સી ખાય આ પહેલી પેપ્સી એને લે બધાની પહેલી પેપ્સી લે ઉનાળાની. બધાની પહેલી પેપ્સી આ જો આ ઉનાળાની પહેલી પેપ્સી એટલે મસ્ત તો હોય. આ બેન આ અને લાલ મીઠાને મારો પીરી લેંગો એટલે જમીના ઘેર જઈએ. કોણથી બધા તો બતાવીએ ના બધા તો પછી એટલા જઈને કોઈ બીજું બતાવી દઈએ પછી બ્લોગ પૂરો કરીએ. પણ આજનો બ્લોગ પેપ્સી પણ હારી પતી પીળો પહેલાં તો પેલા દાલ લેવા જોઈએ તો મને હારી પતી હતી દીધી તો કે આઉટ ઓફ સ્ટોક મારા જોડે એવું કરું કે મારા જોડે પેપ્સી બહુ જો હા હાઈવે ઉપર ક્રોસ કરીએ આપણે. જો હવે તો કાંઈ પબ્લિકમાં બીવાતા નહીં. હવે તો પબ્લિકમાં બ્લોગિંગ તો કરીએ જ છીએ. જો એટલા બધા બી તું બી આપણે બ્લોગ તો બનાવવાનો જ. બ્લોગ બનાવવાનું બંધ નહીં કરવાનું, ચાલુ જ રાખવાનું. અને આ તો બોર્ડની પરીક્ષા આવી જઈએ હાલ એટલે બંધ રહ્યું થોડા દિવસ. બોર્ડની પરીક્ષા જેવી પતા એવી આજે પહેલું પેપર હતું ગુજરાતી તો મસ્ત જીવો બધાને થોડું સારું નહીં થયું છે. એને થોડી ને ફેલ થવાની પ્રક્રિયા બહુ હોય. પહેલાં જ થવાનો હોય પ્રક્રિયા નહીં. ટ્રાન્ઝેક્શન બહુ હોય એને ફેલ થવા. ટ્રાન્ઝેક્શન 10માં થોડી મહેનત નહીં કરી. મહેનત હું હપુજી કરી જ દઈ. ડોસી ગમી જાય આખો દાડો તો ડોસી ભાષા નહીં તો પણ એ વાત તો સંજોગોમાં ઘડી નહીં વસ્તી કહેતી હતી કે પડી ગયા અમે તો હાથથી પડી ગયા. અંબાજી જવું હોય કોઈ ના તો આટલા 103 કિલોમીટર આપણે ભાદરવા મહિના હેડીને જવાનું હોય તો જીને બી આવવું હોય આવતા રહેજો. સંસાર મુહિમ આપણે હેડીને જવાનું એટલે જઈશું. શું કેવું જમા આપવું આવડો વિચારીએ ઘેરથી નહીં આવવા દે. અંબાજીમાં પરીક્ષામાં સારા ટકા લાવી જાય ને તો ફાઇનલ આવ્યા પેલા લડીને આવ્યા લાવે ખરા 70 વધારે નહીં આવે 70 પેલું લખવું પડે એવું એમ ના આવે નહીં. આવું જાદુ વાળું જોઈએ. હા જો 70% આવક ના આવે પણ જવાનું તો ફાઇનલ જ છે આપણે. બાકી પેપ્સી એક નંબર ગાઈ નહીં. પેપ્સી તો મસ્ત જોવો ખાલી. જમીન તારી પેપ્સી બતાવજી. હજી તો ખાઈએ છીએ આવો તો એવા બેવું કરું પાછું. પહેલાં તો પતીએ છીએ હજી નહીં તો આખી પતી ગઈ. તો ગાઈ પેપ્સી તો ખાઈ લીધી. હવે મળીએ કાલે નવા બ્લોગમાં.
ખાલી બનાવીએ તો મળીએ, બાકી બોર્ડ પછી મળીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આમ બ્લોગને સપોર્ટ કરતા જ રહેજો. આપણે પડી નહીં ગયા, આપણે હજુ ઊભા જ છીએ, આપણે પડી નહીં ગયા, આપણે ઊભા જ છીએ. એટલે ખાલી બ્લોગ જોતા રહેજો, બતાવીએ તમને રોજ બ્લોગમાં. તો જોતા રહેજો. ખાલી જો અહીંયા દાદા સાફ કરો, અહીંયા પક્ષીઓ ચાલતા હોય એ સાફ કરો દાદા. તો સારું કામ જ કરું. જો અહીંયા જમીનવાળામાં આવી જાય આપણે પાછા, જો પાછળ બેકગ્રાઉન્ડમાં જો આ રહ્યા કામ કરો. આ પેલું ભાઈઓ જાય બાઇક લઈને હવે ઘરે, એ જો ડોસી રમવા ગયા એટલે બધું લેવા જાય. તો જો જમીન હવે બાય બાય કહી દે. તો મળીએ ના આવી. મિત્રો તમે એવી ભગવાનથી પ્રાર્થના કરજો કે મારા પરીક્ષામાં ટકા સારા આવું. એ તો લખવું પડે, ભગવાને કોઈ ના કરે. એમાં તો ભગવાન કોઈ ના કરે, લખવું પડે આપણે. આવજો ભાઈ, બાય બાય બાય. ભગવાન કેમ કોઈ ના કર્યું? આખી દુનિયા બનાવી ભગવાને, આ પણ બનાવ્યા ભગવાને. હા, એ બધું ભગવાને ના જોવાનું. પાસ થવાનું એ તો ભાઈ કામ લખવું પડે. તું કશું લખ્યા વગર ના ભાઈ ભગવાન ઉપર મૂકી દે તો ભાઈ કશું પાસ ના થાય. તો ગાઈસ મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો પેપ્સી તો આપણે ખાધી મસ્ત હતી, તો તમે બી ખાજો. હવે ચાલુ થઈ ગયો ઉનાળો, એટલે હવે રોજ ખાઈશું આપણે. રોજ કોક દાડો શરદી બી થઈ જાય એટલે ઓછી કરશું અને ખાશું ને એવું બધું રહેશે. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મળીએ નવા બ્લોગમાં.